મિત્રો આપણે આજે ચેપ્ટર નંબર 1માં પદાર્થને વિદ્યુત ભારિત કરવાની રીતો ભણીશું. મિત્રો પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટેની 3 રીત છે. એમાં પહેલી રીત છે ઘર્ષણની રીત, બીજી રીત આવશે સંપર્કની રીત અને ત્રીજી રીત આવશે પ્રેરણની રીત. તો ચાલો મિત્રો આજે આપણે ઘર્ષણની રીત દ્વારા પદાર્થને કેવી રીતના વિદ્યુત ભારિત કરી શકાય છે એનો અભ્યાસ કરીશું. તો એના માટે મિત્રો સ્વાભાવિકપણે આપણે જ્યારે ઘર્ષણની વાત કરતા હોઈએ ત્યારે આપણી પાસે બે પદાર્થ હોવા જ જોઈએ, તો જ બંને પદાર્થને એકબીજા સાથે ઘસી શકાય. તો આવું આપણે એક જોડી લઈશું પદાર્થની. ઉદાહરણ તરીકે મેં અહીંયા લીધો એક આ કાચનો સળિયો. એ કાચના સળિયાને હું ઊન અથવા તો રેશમી કાપડ સાથે ઘસું છું. અહીંયા જે રહ્યું એ આપણું થશે રેશમી કાપડ. આના અગાઉના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે કોઈ પણ બી પદાર્થ હશે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હશે. એનો મતલબ કે એની અંદર જેટલા ધન વિદ્યુતભાર હશે એટલા જ ઋણ વિદ્યુતભાર હશે. એટલે મેં કાચના સળિયામાં 5 પ્રોટોન આપ્યા એટલે કે ધન વિદ્યુતભાર, તો સાથે સાથે 5 ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુતભાર આપી દીધા. એ જ રીતના રેશમી કાપડમાં પણ બી આપણે 5 ધન વિદ્યુતભાર અને 5 ઋણ વિદ્યુતભાર મૂકીશું. બરાબર મિત્રો, આ જે વાત કરી એ ઘસ્યા અગાઉની વાત છે. બરાબર, એટલે હજુ બે પદાર્થને આપણે ઘસ્યા નથી. બરાબર, હવે બે પદાર્થને એકબીજા સાથે આપણે ઘસીશું. એ વસ્તુ સમજી લેજો મિત્રો કે ઘસ્યા પહેલાં કાચના સળિયા પરનો વિદ્યુતભાર પણ બી 0 છે અને રેશમી કાપડનો વિદ્યુતભાર પણ બી 0 છે. ચલો હવે ઘસી લઈએ. કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસીશું. તો એક વસ્તુ સમજી લો મિત્રો કે જ્યારે હું કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસીશ ત્યારે કાચના સળિયામાંથી એક ઇલેક્ટ્રોન રેશમી કાપડમાં ટ્રાન્સફર થઈ જશે. બરાબર, એક ઇલેક્ટ્રોન કાચના સળિયામાંથી કે આવતો રહ્યો રેશમી કાપડમાં. તો ઘસ્યા પહેલાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હતા? 5. હવે બચ્યા કેટલા? 4. અને ધન વિદ્યુતભાર તો એમના એમ જ રહેશે, કારણ કે મેં તમને સમજાવ્યું હતું કે બે પદાર્થને ઘસવાની પ્રક્રિયામાં માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જશે, પ્રોટોન જશે નહીં. તો ચાલો, રેશમી કાપડ ઉપર કેટલા ઇલેક્ટ્રોન હતા? પહેલા 5, 1, 2, 3, 4 ને 5, અને ધન વિદ્યુતભાર તો 5 એમના એમ જ રહેશે. તો મિત્રો ચેક કરી લો, કાચના સળિયામાં હવે કેટલો વિદ્યુતભાર આવશે? તો જુઓ, ધન વિદ્યુતભાર કેટલો છે? +5. ઋણ કેટલો છે? -4. તો બચશે કેટલો? +1. બરાબર, ફાઇનલી આમાં જુઓ, ધન વિદ્યુતભાર કેટલો છે? +5. ઋણ કેટલો છે? -6. કારણ કે 5 તો હતા અને 1 એક્સ્ટ્રા આવ્યો એટલે -6. તો જવાબ કેટલો બચશે? -1. ઓકે. તો એનો મતલબ કે જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થાય છે અને જ્યારે રેશમી કાપડ ઋણ વિદ્યુત ભારિત થાય છે. બરાબર, ઘસ્યા પહેલાં બંને વિદ્યુત ભારિત હોતા નહીં, ઘસ્યા બાદ બંને વિદ્યુત ભારિત થઈ ગયા. આ ભણ્યા આપણે ઘર્ષણની રીત કે જેના દ્વારા બંને પદાર્થને આપણે વિદ્યુત ભારિત કરી શક્યા. એક પદાર્થ પર જેટલો ધન વિદ્યુતભાર આવશે એટલો જ ઋણ વિદ્યુતભાર, જો અહીંયા +1 તો અહીંયા -1 ઉત્પન્ન થશે. બરાબર, આવી અન્ય જોડીઓ પણ શક્ય છે
ઉદાહરણ તરીકે કાચના સળિયાની જગ્યાએ હું પ્લાસ્ટિકનો સળિયો લઈશ તો એ પ્લાસ્ટિકના સળિયા પર ઋણ વિદ્યુતભાર આવશે અને એ પ્લાસ્ટિકના સળિયાને કોની સાથે ઘસવાનો હતો મારે? તો ફર સાથે. ફરનો મતલબ થાય બિલાડીનું ચામડું. એ બિલાડીના ચામડા ઉપર ધન વિદ્યુતભાર જશે. બરાબર. એટલે આ મેં એક બીજી જોડી તમને ઇન્ડિકેટ કરી, અહીંયા પહેલી જોડી મેં તમને ઇન્ડિકેટ કરી. ક્લિયર? એટલે આપણે યાદ શું રાખવાનું થશે? જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે એ ધન વિદ્યુતભારિત થશે, જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવશે એ ઋણ વિદ્યુતભારિત થશે, અને એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન જ ટ્રાન્સફર થશે. બરાબર. ચલો, તો ઘર્ષણની રીત વિશે આટલો અભ્યાસ કર્યા બાદ હવે આપણે આગળ જઈશું. બીજી રીત આવશે સંપર્કની રીત. તમે સંપર્કની રીત દ્વારા પદાર્થને કેવી રીતના વિદ્યુત ભારિત કરી શકશો? સંપર્કનો મતલબ શું થશે? ટચ કરાવવાનો. તો મિત્રો એના માટે એક આપણે લઈશું બરુની ગોળી. આ રીતના એક વસ્તુ છે, તમે સમજો. આ આપણી સત છે. સત સાથે આપણે નાયલોનની દોરી બાંધી છે. નાયલોનની દોરીની નીચે આ મેં તટસ્થ બરુની ગોળી લટકાવેલી છે. તટસ્થ બરુની ગોળી. બરુની ગોળી એટલે કે પીથ બોલ કહેવાય એને. શું કહેવાય? પીથ બોલ. એ એકદમ હલકા આવે. માની લો કે ફૂંક મારો તો પણ બી ઉડી જશે, એવા એકદમ પોચા અને હલકા આવશે. હવે એ બરુની ગોળી કેવી છે? તટસ્થ. એનો મતલબ એના જોડે કોઈ વિદ્યુતભાર નથી. હવે હું એ બરુની ગોળી સાથે આ પ્લાસ્ટિકનો આ જે કાચનો સળિયો હતો એને હું ટચ કરાવું છું. સમજો, આ રીતના હું આ ટચ કરાવ્યો, સંપર્ક કરાવ્યો. કયો કાચનો સળિયો? કે જેના ઉપર વિદ્યુતભાર કેવો હતો? ધન. એટલે એ કાચના સળિયા પર બધો વિદ્યુતભાર દોરી દીધો ધન. બરાબર. તો જેવો હું આ કાચના સળિયાને બરુની ગોળી સાથે હું સંપર્ક કરાવીશ, તરત જ કાચના સળિયામાંથી ધન વિદ્યુતભાર કે આવશે? બરુની ગોળી પર આવશે. એટલે કે જેવું સંપર્ક થશે તરત જ બરુની ગોળી વિદ્યુત ભારિત થઈ જશે. એટલે આપણે એવું કહી શકીએ કે સંપર્ક દ્વારા બરુની ગોળીને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. વિદ્યુત ભારિત કરવામાં આવે છે. સંપર્ક અગાઉ બરુની ગોળી પર કોઈ વિદ્યુતભાર હતો નહીં, કારણ કે કેવી હતી? તટસ્થ. જેવો સંપર્ક કરાવ્યો કાચના સળિયાનો તો એ ધન વિદ્યુત ભારિત થઈ ગઈ. એ જ રીતના જો ફરીથી હું એના એ જ બરુની ગોળીને કે જે તટસ્થ હતી એની સાથે હું પ્લાસ્ટિકનો સળિયો ટચ કરાવીશ આમ, કે જેના પર વિદ્યુતભાર કેવો હોય? ઋણ. તો એ બરુની ગોળી પર વિદ્યુતભાર કેવો જશે? ઋણ. એટલે બંને કેસમાં તમે આવી રીતના ટચ કરાવીને પદાર્થને વિદ્યુત ભારિત કરાવી શકશો. બરાબર. આ થઈ સંપર્કની રીત. અને મિત્રો ત્રીજી રીત આવશે પ્રેરણની રીત. તમે પ્રેરણની રીત દ્વારા પદાર્થની કેવી રીતના વિદ્યુત ભારિત કરી શકશો? તો મિત્રો પ્રેરણનો મતલબ શું થાય? પ્રેરણ એટલે કંઈક પ્રાપ્ત કરવું, કંઈક મેળવવું, કંઈક જ્ઞાન લેવું. આપણે વારંવાર બોલીએ છીએ કે ભાઈ તું મારામાંથી કંઈક પ્રેરણા લે, એટલે કે તું મારામાંથી કંઈક શીખ. બરાબર. એટલે પ્રેરણનો મતલબ શું થાય? કંઈક લેવું. અહીંયા આપણે શું લઈશું? વિદ્યુત ભાર, કારણ કે પદાર્થને આપણે વિદ્યુત ભારિત કરવાનો છે. બરાબર. તો પ્રેરણની રીત દ્વારા પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે હું બે ગોળા લઈશ, ગોળો એ અને ગોળો બી. આ લીધો ગોળો એ અને ગોળો બી, કે બંને તટસ્થ છે. બંનેને હું અવાહક સ્ટેન્ડ ઉપર આ રીતના ઊભા કરી દઈશ. બરાબર. તો શું કર્યું આપણે? એ અને બી તટસ્થ ધાતુના ગોળા, જેને
અવાહક સ્ટેન્ડ પર ગોઠવેલ છે, બરાબર। મેં લખ્યું કે બંને ધાતુના ગોળા કેવા છે, તટસ્થ। તટસ્થનો મતલબ કે આમાં જેટલા ધન વિદ્યુતભાર હશે એટલા જ ઋણ વિદ્યુતભાર હશે। એવું ને એવું આમાં જેટલા ધન વિદ્યુતભાર હશે, ધારો કે 4 ધન તો 4 ઋણ વિદ્યુતભાર હશે, તો એ કેવું કહેવાશે, તટસ્થ, બરાબર। બંનેને અવાહક સ્ટેન્ડ ઉપર રાખવાના, એટલે આ જે સ્ટેન્ડ હોય એ કમ્પલસરી કેવું હોવું જોઈએ, અવાહક, બરાબર। કારણ કે વાહક હશે તો વિદ્યુતભાર સીધો ક્યાં જતો રહેશે, નીચે જમીનમાં। ચલો હવે હું શું કરું છું, એ બંને ગોળાઓની નજીક એક ધન વિદ્યુત ભારિત કાચનો સળિયો લાવું છું। અહીંયા આપણે લાવ્યા હતા ધન વિદ્યુત ભારિત કાચનો સળિયો, એવી જ રીતના અહીંયા પણ હું એ જ ઘટના કરું છું। સમજો, આ ધન વિદ્યુત ભારિત કાચનો સળિયો ગોળા એની નજીક લાવ્યો, ગોળો એ અને ગોળો બી। થશે શું મિત્રો, સમજો, અહીંયા હું કાચના સળિયાને ટચ નથી કરાવતો, જગ્યા રાખી છે વચ્ચે, બરાબર। જો આ રીતના હું ટચ કરાવું તો એ રીત કઈ થઈ જાય, સંપર્કની રીત થઈ જાય, પણ આપણે સંપર્ક કરાવવાનો નથી। ચલો, થશે શું મિત્રો, જેવો ધન વિદ્યુત ભારિત કાચનો સળિયો ગોળા એની નજીક આવશે ને, તરત જ ગોળા એ અને બીમાં જેટલા ઋણ વિદ્યુતભાર હશે એ આકર્ષણના કારણે અહીંયા આવશે, અને જેટલા ધન વિદ્યુતભાર હશે એ અપાકર્ષણના કારણે ત્યાંથી વિરુદ્ધ બાજુ જતા રહેશે। કારણ કે જો આ ધન હોય તો બધા ધન વિદ્યુતભાર અપાકર્ષણના કારણે સામેની સાઈડ જતા રહે, આ ધન છે એટલે આની અંદર જેટલા ઋણ વિદ્યુતભાર હતા ઇલેક્ટ્રોન એ આકર્ષણના કારણે આ બાજુ આવતા રહેશે, પરંતુ એ બંને ગોળાની બહાર નીકળી શકશે નહીં, બરાબર। ચલો, આ એક ઘટના બની ગઈ। પણ મિત્રો આમાં એક સ્વાભાવિક પ્રશ્ન ઉત્પન્ન થશે તમને, કે અહીંયા ઇલેક્ટ્રોન ટોટલ કેટલા હતા, તો 4 ઇલેક્ટ્રોન એમાં હતા, 4 ઇલેક્ટ્રોન બીમાં હતા, એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન હતા, એમાંથી મેં 4 જ ઇલેક્ટ્રોન અહીંયા દોર્યા, બીજા 4 ઇલેક્ટ્રોન હજુ અહીંયા રમતા હશે, બરાબર। હવે શું થશે, આ ઇલેક્ટ્રોનને અહીંયા આવું છે ખરું, આ ઇલેક્ટ્રોનને અહીંયા સપાટી પર આવું છે ખરું, પણ એ નહીં આવી શકે, કેમ, કારણ કે આ 4 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો છે, ઋણ, આ ઇલેક્ટ્રોનનો પણ વિદ્યુતભાર કેવો છે, ઋણ, એ બંને ઋણ વિદ્યુતભાર વચ્ચે શું થશે, અપાકર્ષણ, એટલે કે આ ઇલેક્ટ્રોનને આમ નજીક આવવો હશે તો પણ બી આ 4 ઇલેક્ટ્રોન અપાકર્ષણના કારણે એને દૂર ફેંકી દેશે, નજીક આવવા દેશે નહીં, બરાબર। સમજાય મિત્રો? ફરી હું તમને સમજાવું છું। સપાટી પર 4 ઇલેક્ટ્રોન આવી ગયા છે, અહીંયા 5મો ઇલેક્ટ્રોન અહીંયા છે, એને આ બાજુ આવું છે, પણ બંને વચ્ચે શું થશે, અપાકર્ષણ, અપાકર્ષણના કારણે આ ઇલેક્ટ્રોન દૂર જશે, નજીક આવી શકશે નહીં, એટલે સપાટી પર માત્ર 4 જ ઇલેક્ટ્રોન આપશે, બરાબર। બીજી વાત શું બનશે મિત્રો, તો આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે, બહાર વિદ્યુતભાર કેવો છે, ધન, સળિયા ઉપર, તો આ નેગેટિવ ચાર્જ અને આ પોઝિટિવ ચાર્જ વચ્ચે શું થશે, આકર્ષણ, બરાબર। એટલે તમે સમજો, આ જે ઇલેક્ટ્રોન ખરો એ ઇલેક્ટ્રોન ઉપર 2 પ્રકારના બળ લાગશે, એક લાગશે આકર્ષણ બળ, બરાબર। આકર્ષણ બળનું કામ શું છે, ઇલેક્ટ્રોનને આ દિશામાં ખેંચી લાવવાનું, આ ધન વિદ્યુતભાર દ્વારા જે આકર્ષણ લાગશે એ, અને બીજું કઈ બળ લાગશે એના ઉપર, અપાકર્ષણ, જે આ સપાટી પર નેગેટિવ ચાર્જ ખરો એના કારણે આ ઇલેક્ટ્રોન ઉપર લાગશે અપાકર્ષણ, અને જ્યારે આકર્ષણ અને અપાકર્ષણ બળના મૂલ્યો સમાન થશે ત્યારે ઇલેક્ટ્રોનની ગતિ અટકી જશે, બરાબર। ખાસ હું લખું છું ઇલેક્ટ્રોનની ગતિ અટકી જશે, આવું કેમ લખ્યું મેં, તો મેં તમને સમજાવ્યું હતું કે અહીંયા સપાટી પર 4 જ ઇલેક્ટ્રોન આવ્યા, 5મો આવી શકશે નહીં, 5મા ઇલેક્ટ્રોન એટલે આને અંદર આ બાજુ આવવું હશે તો આ 4 ઇલેક્ટ્રોન આનો વિરોધ કરશે, અપાકર્ષે, પાછું આ અપાકર્ષે આ 4 ઇલેક્ટ્રોન, પણ આ ધન વિદ્યુતભાર આ ઋણ વિદ્યુતભારના આકર્ષશે, એટલે આ ઇલેક્ટ્રોન જે મેં ડ્રો કર્યો એના પર 2 પ્રકારના બળ લાગે, એક આ અપાકર્ષણ
અને બીજું જે સળિયો બાર તમે ડ્રો કર્યો એ સળિયાના કારણે આકર્ષણ લાગશે આમ, એટલે આ ઇલેક્ટ્રોનને એક બળ અપાકર્ષણ આમ જવા દેશે, આકર્ષણ આ બાજુ લાવશે, એ બંનેના બળો સરખા થઈ જાય, આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ, પછી ઇલેક્ટ્રોન ત્યાંથી ખસી શકશે નહીં, એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ અટકી જાય છે. બરાબર મિત્રો? તો આ એક કોન્સેપ્ટ સમજવાની જરૂર હતી કે જેટલા ઇલેક્ટ્રોન હોય તો એ બધા ઇલેક્ટ્રોન સપાટી પર આવતા નથી, માત્ર થોડાક જ ઇલેક્ટ્રોન સપાટી પર આવશે, અને જેટલા ઋણ વિદ્યુતભાર આ સપાટી પર આવશે એટલા જ ધન વિદ્યુતભાર ગોળા બીની સામેની સપાટી પર આવશે. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ કામ આપણે શું કરીશું, થર્ડ નંબરની ફિગરમાં બંને ગોળાઓને થોડાક આપણે કરી દઈશું અલગ. બરાબર? ચલો ગોળો એ તો મિત્રો થર્ડ નંબરની ફિગરમાં આપણે શું કર્યું તમે જુઓ, અહીંયા સેકન્ડ નથી, અહીંયા થર્ડ ઉપર આવ્યા, અહીંયા બંને ગોળા સંપર્કમાં હતા, થોડાક દૂર કરી દઈશું. દૂર કરીશું તો પણ બી કોઈ ફરક પડશે નહીં, કારણ કે આ ધન વિદ્યુતભાર છે ને સળિયાનો, એના કારણે ઇલેક્ટ્રોન આકર્ષણના કારણે અહીંયા રહેશે, આકર્ષણના કારણે, જ્યારે આ ધન અને સળિયા આ ગોળામાં રહેલા બીજા ધન વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ લાગશે, એટલે અપાકર્ષણના કારણે ધન વિદ્યુતભાર સામેની સપાટી પર ભેગો થશે. બરાબર? સેકન્ડ નંબરની ફિગરમાં શું કરું છું હું, હવે હું સળિયો હટાવી લઉં છું. જુઓ અહીંયાથી ધન વિદ્યુતભાર હટી ગયો મિત્રો, તો કામ શું થશે, હવે ધન વિદ્યુતભાર હટી ગયો તો બચીશું અંદર, આમાં નેગેટિવ ચાર્જ, આમાં પોઝિટિવ ચાર્જ, તો નેગેટિવ અને પોઝિટિવ વચ્ચે શું થાય, હંમેશા આકર્ષણ, તો આકર્ષણના કારણે જો બંને એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરશે, એટલે નેગેટિવ ચાર્જ અહીંયાથી ખસીને ક્યાં આવતો રહેશે, આ સાઈડ, પોઝિટિવ ચાર્જ અહીંયાથી ખસીને ક્યાં આવતો રહેશે, આ સપાટી પર. બરાબર? હજુ બંને ગોળાને એકદમ દૂર કરી દો. હવે એકદમ દૂર કરીશ તો અંતર વધી જવાના કારણે આકર્ષણ કે અપાકર્ષણ બળ હવે લાગશે નહીં, એટલે આ બે વચ્ચે જે આકર્ષણ બળ લાગ્યું હતું એ હવે નીકળી જવાનું, બહુ દૂર કરીશ એટલે હવે એ આકર્ષણ બળ નીકળી જશે, એટલે કે વિદ્યુતભારો ગોળાની અંદર પોતાની મેળે પુનઃ વિતરિત થઈ જશે. પુનઃ વિતરિતનો મતલબ જે રીતના અહીંયા નેગેટિવ ચાર્જ ફેલાયેલા હતા એ રીતના અહીંયા ફેલાઈ જવાના, જે રીતના પોઝિટિવ ચાર્જ અહીંયા ફેલાયેલા હતા એ રીતના અહીંયા પોઝિટિવ ચાર્જ પણ બી ફેલાઈ જશે. એટલે આપણે એવું કહી શકીએ કે ગોળો એ ઋણ વિદ્યુતભારિત થયો, જ્યારે ગોળો બી એ ધન વિદ્યુતભારિત થઈ ગયો. એ તમે આ રીત દ્વારા પણ બી બે પદાર્થને અલગ અલગ વિદ્યુતભારિત કરી શકો છો. જેટલો ધન વિદ્યુતભાર પહેલા પદાર્થ પર આવશે એટલો જ ઋણ વિદ્યુતભાર બીજા પદાર્થ પર આવી જશે. અને મિત્રો આ રીતનો એક ફાયદો એવો છે કે જે પદાર્થ આપણે વિદ્યુત ભારિત કરવા માટે લીધો હતો કાચનો સળિયો, એ કાચનો સળિયો પોતાનો વિદ્યુતભાર ગુમાવતો નથી, તેમ છતાં પણ બી બંને પદાર્થને વિદ્યુત ભારિત કરી શકીએ છીએ. અહીંયા તમે જોયું તો મિત્રો કાચનો સળિયો પોતાનો વિદ્યુતભાર કોને આપતો હતો? બરુની ગોળીને, એટલે કે કાચનો સળિયો અહીંયા વિદ્યુતભાર ગુમાવતો હતો, પરંતુ અહીંયા તો કાચનો સળિયો વિદ્યુતભાર ગુમાવતો જ નથી, કારણ કે આપણે એને સંપર્ક કરાયો જ નથી. બરાબર? તો પ્રેરણની રીત દ્વારા પદાર્થને વિદ્યુત ભારિત કરવાનો એક ફાયદો એવો છે કે જેની અંદર આપણે વિદ્યુત ભારિત કરતો પદાર્થ પોતાનો વિદ્યુતભાર ગુમાવતો નથી મિત્રો. બરાબર મિત્રો? તો આ હતી મિત્રો એક આપણી પ્રેરણની રીત. બરાબર? તો આપણે આજે પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટેની 3 રીત ભણ્યા. પહેલી ઘર્ષણની રીત ભણીશું. બરાબર? મેં તમને સમજાવ્યું, તમે તમારા શબ્દોમાં તમારી નોટબુકમાં લખી શકો છો. બીજી આવી હતી સંપર્કની રીત અને ત્રીજી આવી હતી પ્રેરણની રીત. મિત્રો પ્રેરણની રીત તમારી બુકમાં પણ બી વ્યવસ્થિત રીતના લખીને આપેલી છે. વિડીયો સાંભળજો, સમજજો, ત્યારબાદ તમારા શબ્દોમાં નોટબુકમાં વ્યવસ્થિત રીતના પ્રેરણની રીત ચોપડીમાંથી વાંચીને લખવાનો પ્રયત્ન કરજો. ઓકે.